વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જોશું ધોરણ 10 વિષય વિજ્ઞાનની મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ, જેની બોર્ડમાં પૂછવાની શક્યતા વધારે છે. તો ચાલો જોઈએ ખાલી જગ્યાઓ, જેમાં પ્રક્રિયકો અને નિપજો રાસાયણિક રીતે સમાન હોય તે ખાલી જગ્યા પ્રક્રિયા કહેવાય. જો તમને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આનો જવાબ છે ભૌતિક પ્રક્રિયા. બીજી ખાલી જગ્યા જોઈએ, જેમાં નવું પદાર્થ બને અને શારીરિક તથા રાસાયણિક લક્ષણો બદલાય તે ખાલી જગ્યા પ્રક્રિયા છે. આનો જવાબ છે રાસાયણિક. ત્રીજી ખાલી જગ્યા છે, એક જ પદાર્થ ગરમ કરવાથી બે કે તેથી વધુ નિપજો બને તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. આનો જવાબ છે વિઘટન. ચોથી ખાલી જગ્યા જોઈએ, ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહેવાય. આનો જવાબ છે રેડોક્સ. પાંચમી ખાલી જગ્યા જોઈએ, CaO પ્લસ H2O જે નિપજ સાઇડ છે Ca(OH)(2). આ ઉદાહરણ ખાલી જગ્યા પ્રક્રિયાનું છે. આનો જવાબ છે સંયોગીકરણ. છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ, વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વોને હટાવે તે ખાલી જગ્યા પ્રક્રિયા છે. આનો જવાબ છે વિસ્થાપન. સાતમી ખાલી જગ્યા જોઈએ, બે કે તેથી વધુ પ્રક્રિયકો મળી એક જ નિપજ બને તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. આનો જવાબ છે સંયોગીકરણ. આઠમી ખાલી જગ્યા જોઈએ, બે આયનોની અદલા બદલી થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. આનો જવાબ છે દ્વિવિસ્થાપન. નવમી ખાલી જગ્યા જોઈએ, CaCO3 જે નિપજ સાઇડ છે CaO પ્લસ CO2. આ ઉદાહરણ ખાલી જગ્યા પ્રક્રિયાનું છે. આનો જવાબ છે વિઘટન. 10મી ખાલી જગ્યા જોઈએ, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો તે ખાલી જગ્યા પ્રક્રિયા છે. આનો જવાબ છે ઓક્સિડેશન. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.